તો તમે લોકો ધારાસભ્યો સંસદ સભ્યો કરો છો શું? ત્યાં સુધી સ્થાનિક ખેડૂતો, આજે મેં કીધું ને, આજે ખેડૂતનો પ્રશ્ન, કાલ કોઈ જ્ઞાતિનો હોય, પ્રદેશ સમૂહનો હોય, ઓલેથી વર્ગનો હોય, ઓલેથી યુવાનોનો હોય, શિક્ષણનો હોય, રોજગારીનો હોય, હેલ્થનો, તમારે સ્થાનિક નેતાઓને જ કહેવું પડે કે તમે આનો ઉકેલ લાવો, અમે તમને મત આપ્યા છે. પાલભાઈને તો મત આપ્યા નથી, પછી એને તમે કહો કે તમે ગેરમાર્ગે દોરો, પૂછડે માર્ગે દોરો, એનો શું મતલબ છે? તમે મત કોને આપ્યા પૂછો એને. પછી ભલે કોઈ પણ પક્ષ, એવું ક્યાં છે કે ભાજપને છે? તમે કોંગ્રેસને મત તો આપ્યા છે ને, 15 ધારાસભ્યો તો છે, તો એ શું કરે છે એને પૂછો. અને તમે જો ભાજપને ગાળું દેતા હો તો એને કે ભાઈ તમે કહો કે તમે આ પ્રશ્ન હલ નહીં કરી શકો, તમે રાજીનામું આપો, તમે છો જનતા માટે છો, પક્ષ માટે છો. ઘણા લોકો કહે છે ધારાસભ્ય હું પક્ષને વફાદાર, એટલે પ્રજાને વફાદારીઓ, પક્ષને નહીં. પક્ષે તો ટિકિટ આપી જીતાડ્યા તમને પ્રજાએ. અથવા તો આજે આ ખેડૂતનો પ્રશ્ન છે, કાલે ઉદ્યોગકારોનો હોય, ત્રણ દિવસે નાના રોજગારોનો હોય, ઓલે દિવસે નાના ધંધાદારીઓનો હોય, ઓલે દિવસે કોઈ સમાજનો હોય, કાંઈ પણ હોય, તો તમે ધારાસભ્યો સંસદ સભ્યોને એટલા માટે નથી ચૂંટ્યા કે ઈ એના ટીએડીએ મળતા થઈ જાય. તમારે એની પાસે જવું, એના ઘરે અડીંગો જમાવો. જ્યાં સુધી બરાબર સક્રિય ન થાય, જવાબદારી ન લે કે હું આ પ્રશ્નનો નિવેડો લાવીશ, ત્યાં સુધી એની રાતની ઊંઘ હરામ કરી દો યાર. તમે શું કામ હેરાન થાવ છો? તમે તો મત આપીને એને તમારા નેતા બનાવી દીધા, પછી નેતાની કઈ જવાબદારી નહીં. બધું તમારે જ જો કરવું પડતું હોય. હું તમને કહું, પંખો આમ તમે મૂકો. એક ભાઈ છે ને, એને એમ કીધું, આ તો જોક છે પણ તમને કહું કે ભાઈ, એક ભાઈ કે હું પંખો મારે વેચવો છે, તો વેચાતો નથી. કે શું કામ? કે ભાઈ હું કહું છું કે આ પંખો છે ને, એ આમ 2 રૂપિયા કે 5 રૂપિયાનો કહું, કોઈ લેતા નથી. એ કે તને નથી આવડતું બોલતા, તું એક કામ કર. કે શું? તું એમ કે ભાઈ 50 વર્ષ હાલે એવો પંખો. અરે કે ભાઈ 50 વર્ષ કોઈ દી હાલે, હું બોલું તો મને મારી ના નાખે, કારણ કે આ તો પૂઠાનો છે, હમણાં તૂટી જાય. એ કે તારે અધ્યાર રાખવાનો, તારે ખુલાસો નહીં કરવાનો. ખુલાસો એ પૂછવા આવે ને ત્યારે 50 વર્ષ હાલે, 50 વર્ષ હાલે એમ બોલતો ખરો. હવે 50 વર્ષ 5 રૂપિયાનો પંખો 50 વર્ષ હાલે કોણ ન લે? એટલે બધા આવીને લઈ મેંડા પડાપડી થવા, લઈ ગયા, વેચાઈ ગયા. પછી ઘરે જઈને કહો કે આમ જોરથી હવા ખાધી તો નીકળી ગયો, તૂટી ગયો. એટલે ઓલા આવ્યા સીધા ન્યા. તમે 50 વર્ષની કયો, આ તો 5 મિનિટ ના હાલો, મારા ઘરે આમ હજી કર્યું તો તૂટી ગયો, આનો શું મતલબ? તો ઓલા ભાઈને જે શીખવાડ્યું હતું ને પછી બોલ્યા, જેમ અત્યારે કીધું ને ત્યાં 19 જઈને કે આપણે ગાંધીનગરની મંજૂરી નથી 144 ની કલમથી, ત્યાં જઈને કીધું, અહીંયા ન કીધું. અહીંયા કીધું તો ધક્કો ના ખાત ને. પણ ઓલા ભાઈને પૂછ્યું, આ તમે કહો આ 50 વર્ષ હાલે, આ તો તૂટી ગયો. એ કે તમે કેમ હવા ખાધી હતી? કે કેમ હું આમ આજે બધા ખાય એમ. કે એમ નથી ખાવાની, તો પંખો આમ નામ રાખવાનો, તમારે મોઢું આમ હલાવવાનું. આ તમારા ઘર આંગણે જે છે સુવિધા, એનો ઉપયોગ કરો. તમારા જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય, નગરપાલિકા અને મહાનગરપાલિકા હોય તો કોર્પોરેટરથી માંડીને તમારા જે મેઇન સત્તાધીશો હોય તે, અને ધારાસભ્ય સંસદ સભ્યો, એને જવા દો માં. મારે તમારા પ્રશ્ન, તમે અહીંયા અમારો જવાબ આપીને જાઓ, અમને ગળે ઉતરેવો તો મેળ પડે. હવે આ નથી થતું, એટલે બિલકુલ ડખે ચડે છે અને સમરાંગણમાં બધું પલટાઈ જાય છે. હવે આખી પીડા જે ખેડૂતોની હતી બિચારાની, એ બધી જ પીડા એમને રહી. હવે આ આંદોલન કોંગ્રેસે હાઈજેક કર્યું કે ભાજપે એમાં લીક કરી નાખ્યું, હવે એની ચર્ચા મંડી થવા. બોલો, પ્રશ્ન તો એમને રહ્યો. અને પાલભાઈ આંબલિયા જેવો લડાયક માણસ એ કાલે ભાવુક થઈ ગયા, એને કીધું હવે હું હિંમત હારી ગયો. એ શબ્દ બહુ ખતરનાક છે સાહેબ. એનો અર્થ એમ છે કે ભાઈ કોના માટે આ બધું કરવું? તમે આટલા સુધી ત્યાં પુગાડ્યો, એનો યશ કાંઈ નહીં. છેલ્લે આવીને પાછું બધા આક્ષેપ કર્યા, પાલભાઈ ગેરમાર્ગે દોરે છે. આ તો પાલભાઈ જેવો માણસ છે. નહીં તો કોકે ને ભાઈ ઘોડ્યું ભાઈ, તમે તમારું ફોડી ખાવ, મારે શું કામ માથાકૂટ કર્યું? એક તો સરકાર સામે ધડીકા લેવા, વળી આય પણ અબજસ, ઘરના નહીં, ઘાટના નહીં, દીકરીઓ નાની એની છે, એ ભણે ગણે કે શું કરે રાજા રામ જાણે. અને આ ખેડૂતો માટે ફાળિયા બાંધીને ખેતરમાં આવા ધડીકા લે અને અંતે અબજસ મળે તો કોણ પડી ન ભાંગે? મને કયો ઉકેલ શું છે? તમામ ખેડૂતોએ, અથવા તો આજે આ ખેડૂતનો પ્રશ્ન છે, કાલે ઉદ્યોગકારોનો હોય, ત્રણ દિવસે નાના રોજગારોનો હોય, ઓલે દિવસે નાના ધંધાદારીઓનો હોય, ઓલે દિવસે કોઈ સમાજનો હોય, કાંઈ પણ હોય, તો તમે ધારાસભ્યો સંસદ સભ્યોને એટલા માટે નથી ચૂંટ્યા કે ઈ એના ટીએડીએ મળતા થઈ જાય. તો ઉપાય જે ખેડૂતોએ પણ એ કહેવાની જરૂર હતી કે ભાઈ ગાંધીનગર જ જાય તો આ પ્રશ્ન પતે, એવું નથી. તો પછી આપણે ધારાસભ્ય સંસદ સભ્યોને શું કામ મત આપ્યા છે? મને કયો ભાઈ. 30મી જૂને ગાંધીનગર જવાનું જે લોકો વિચારે છે, એના કરતા હું તો એમ જ કહું છું, જે લોકો ખેડૂતો પીડાય છે એ બધા જ ખેડૂતો. આમાં થાય છે કેવું, પાછું એક બીજો પ્રોબ્લેમ પણ છે. આ કઈ અહીંયા જામનગર કે દ્વારકા કે મોરબી, જેતપુર કે ધાંગધ્રામાં પ્રશ્ન છે એવું નથી. આ તો ગુજરાતના 26 જિલ્લાના સાગરકાંઠાથી માંડીને બધામાં થઈને 26 જિલ્લામાં આ પ્રશ્ન છે. પણ આપણે ત્યાં કિસાનોમાં કેવું છે, કચ્છમાં પ્રોબ્લેમ હોય તો આપણા લોકોને એમ થાય કે ગોળ્યું એનું છે ને, આપણું ક્યાં છે? આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં પ્રોબ્લેમ હોય તો હવે કચ્છવાળા કહે છે કે હવે ગોળ્યું તમે તમારું ફોડી લેજો. આ અંગ્રેજો છે ને આમ જ રાજ કરી ગયા. એ આવ્યા હતા 26 જણા, કાપડની દુકાન નાખી હતી પશ્ચિમ બંગાળથી માંડીને સુરત સુધીમાં. કાપડની દુકાન આમ કયો ને, ધંધો કરવા આવ્યા હતા. પણ જેમ જેમ એને ખબર પડી કે આ આખા ભારતમાં એક મોટામાં મોટો રોગ હોય તો એ કયો છે ખબર છે? દંભનો. કે એકબીજાને ટાટિયા ખેંચવાના, સંપની તો વાત જ નહીં. જેમ જેમ અંગ્રેજો આગળ આવતા ગયા, એક વસ્તુ કે એક જેને રજવાડું કબજે કરતા ગયા, એમ બીજા રજવાડાને શું થયું કે આપણે બચી જાવ, ઓલાનું જે થવું થાય. બાકી જો શરૂઆતમાં બધાય રજવાડા એક થયા હોત તો આપણે શાયદ અંગ્રેજોના ગુલામે રહ્યા ન હોત, મોગલોના ગુલામે ન રહ્યા હોત. અફઘાનિસ્તાન થી આવે મોહમ્મદ ગઝની, ભલે 1000 ઘોડા હાથી લઈને આવે, પણ અફઘાનિસ્તાન ક્યાં ને આ ભારત ક્યાં? ઘેરી ન લેવાત.
તમે કબડ્ડી રમતા હો, કબડ્ડી રમીએ આપણે મેદાનમાં, કોઈ માણસ અંદર સામેવાળો માણસ કબડ્ડી 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 બોલતો બોલતો આવે, તમે છેક આવ છેલ્લી રેખામાં ખૂણા સુધી પહોંચે, પછી બધા ઘેરી નથી વળતા અને પછી એને નીકળવા નથી, ચોટી જાય છે કે નહીં અને હારી જાય છે કે નહીં. એવી રીતે મોહમ્મદ ઘોરી કે મોહમ્મદ ગઝનીથી માંડીને જે કોઈ આતતાઈ અહીંયા આવ્યા કે અંગ્રેજો આવ્યા, ત્યારે જો ભારત સોંપી ગયું હોત તો આપણે ગુલામીનો ઇતિહાસ જ ન હોત. અહીંયા પણ ઈ જ થયું. કચ્છમાં થાંભલા નાખ્યા તો સૌરાષ્ટ્ર વાળા ન બોલ્યા, હાલારમાં થાંભલા નાખ્યા કાઠિયાવાડ વાળા ન બોલ્યા, કાઠિયાવાડમાં થાંભલા નાખ્યા તો તમને કહું આ ભાવનગર ભાવેડા જે છે ગોહિલવાડ ઈ ન બોલ્યા, ગોહિલવાળા બોલ્યા તો ફલાણા ન બોલ્યા. આ ડખો થયો. આ જ્યારે શરૂઆત કરી થાંભલા નાખવાની અને જ્યારે બળજબરીની શરૂઆત થઈ, ત્યારે તમામ કિસાનો એક કરવાની જરૂર હતી, એક થઈને કે ખબરદાર એક પણ થાંભલો નાખ, હા તો થાત. અને કે શું કામ કોઈ બેનર હોવું જોઈએ? કોંગ્રેસ કે ભાજપ કે આમ આદમી કે અપક્ષ કે ઢીકણી કે પૂછડી કે એવી કોઈ સેના સમિતિ શું કામ? ભાઈ ખેડૂતોનો પ્રશ્ન છે, ખેડૂતો એક ન થઈ શકે પોતે? તમને દર્દ થયું હોય તો તમારે તમારું દર્દ માટે તમારે ડોક્ટર પાસે જવું પડે. હું દવા ખાવ એમ હાલે? દર્દ તમને થયું દવા હું ખાવ એવું હાલે? તેમ ખેડૂતોએ હવે આ જે પરાવલંબી વાળી વાતો છે, પછી કે છે કોંગ્રેસે હાઈજેક કરી લીધું, આમ આદમી વાળા કે તમે આમ કર્યું, એટલે આપણે તમારો પોતાનો પ્રશ્ન છે. કોંગ્રેસ સવાલ કે મત કોણે આપ્યો? તમે. પ્રશ્ન રાજ્ય સરકાર લેવલનો છે. તમે આનો ઉકેલ આપો ત્યાં સુધી અમે તમને જવા નહીં દઈએ. હો વાત એક વાત. તમે ધારાસભ્ય છો, અમારા લોકપ્રતિનિધિ છો ને, તો લોકપ્રતિનિધિ શું કરવાનું? ખાલી સ્ટેજની શોભા વધારવા તમને રાખ્યા છે? તમારા ટીએડીએ શરૂ થઈ જાય, તમારા બધાના લાગો થતા હોય તો એ શરૂ થઈ જાય, તમારા કોન્ટ્રાક્ટરો મળી જાય, તમે લાખો કરોડો રૂપિયામાં આળો ટોટવા માંડો. એટલા સંસદ સભ્ય બનાવ્યા, એટલા ધારાસભ્ય બનાવ્યા. તમને અમારા પ્રશ્નો જે અમારો પન્નો ટૂંકો પડે એના માટે બનાવ્યા. તો ભાઈ આ અત્યારે પ્રશ્ન એવો છે, એના માટે તમે લડો. એવું શું કામ ખેડૂત નથી કરતા? હજી તમને કહી દઉં, 30મી જૂન, હવે 1 જૂન 30મી જૂન એ પણ પાગલપંચે કરવાની કાંઈ જરૂર નથી. એના કરતા દરેક જિલ્લાના જ્યાં પણ આ પ્રશ્ન હોય એના સ્થાનિક નેતાઓ, જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખોથી માંડી અને ધારાસભ્ય, સંસદ સભ્ય બી કોઈ પણ પક્ષના હોય, કારણ કે એમ તો 15 કોંગ્રેસના ધારાસભ્યો છે, આમ આદમી પાર્ટીના 5-7 જણા છે, તો એને પણ કયો કે ભાઈ તું આનો વ્યવસ્થા કરો, કા રાજીનામું આપો. મત લઈ ગયા ત્યારે શું કીધું? તમારા માટે અમે અડધી રાતનો હોકારો બનશું. આ ધોળા દિહાડે નથી આવતો, અડધી રાતની ક્યાં પત્રખંડો? એટલે કહું છું, આ ચલો દિલ્હી ને ચલો ફલાણા ને ઈ ડિંડક બંધ કરવાની જરૂર છે. તમારા ઘર આંગણે જે છે સુવિધા એનો ઉપયોગ કરો. તમારા જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય, નગરપાલિકા અને મહાનગરપાલિકા હોય તો કોર્પોરેટરથી માંડીને તમારા જે મેઇન સત્તાધીશો હોય તે, અને ધારાસભ્ય, સંસદ સભ્યો, એને જવા દો માં.